સંવત 2496 માક્ષરો દમાસ બુધવાર તારીખ 7/1/70 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પંચાસિકાય શાસ્ત્રની ગાથા 38 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી પંચાસિકાય શાસ્ત્રના સળંગ પ્રવચન નંબર 39. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યામ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વના વિભાવ નિયુત નિરાકાર. આ પંચાસ્તિકાય અને ષટદ્રવ્યનું વર્ણન છે. એમાં વર્તમાન જીવાસ્તિકાયમાં જીવ શું શું કરે અને શું ફળ ભોગવે છે એની વ્યાખ્યા છે. પહેલા બોલ બે આવી ગયા. 38 ગાથા. ચેતય તત્વ એ જાણનાર આત્મા છે. એ જાણનાર આત્મા એકંદરી જીવમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એમાં તો એ રાગ દ્વેષ ને હરખ શોકના ફળને જ ભોગવે છે. કર્મ ફળ ચેતના એ જીવમાં ચેતયતા, જાણપણું, જ્ઞાન જે ગુણ છે એ ગુણ તરફની દ્રષ્ટિ એકંદરીમાં છે નહીં. એવા જીવો પોતાની દશામાં હરખ શોકની, સુખ દુઃખની કલ્પનાના વિકારના ફળને અનુભવે વેદે છે. એ દુઃખી છે. એ સુખ દુઃખ બે દુઃખ છે. સમજાણું કાંઈ? આત્મા આનંદ સ્વરૂપ છે. એને ભૂલીને એકંદરી થયા છે. સમજાય છે કાંઈ? એને ભૂલી અને પુણ્ય ને પાપના ભાવો જે વિકાર છે એના ફળ તરીકે એને વેદન એકલું દુઃખનું છે. સુખ દુઃખ એટલે કલ્પનાનું સુખ. આમ અનુકૂળતા ઇષ્ટજરી હોય ત્યાં ઠીક છે. એમ મૂંડ અવ્યક્તપણે ભાન વિના અનંતકાળ એકંદરીમાં કર્મફળને એટલે વિકારના અનુભવને ભોગવે છે. એમ કહીને એમ કહ્યું કે એ જીવો નથી આત્માના અનુભવને ભોગવતા, નથી શરીરાદી સંયોગી ચીજને અનુભવતા. એ તો પર છે. શરીરને કોઈ ભોગવી શકે નહીં. આહાર પાણી આદિ 12 ચીજને કોઈ ભોગવી શકે નહીં. એ તો પર જળ છે. ભોગવે તો એ પોતામાં સુખ દુઃખની કલ્પના અવ્યક્તપણે મિથ્યાત ભાવ સહિત બહિરાત્મા સ્વભાવની સન્મુખતાથી ભૂલી પર સન્મુખનો મોહનો ભાવ ઉગ્ર થઈ ગયો છે જેને, એવા જીવો હરખ શોકના દુઃખને ભોગવે છે. કો સમજાણું કાંઈ? કરતાપણું છે પણ એ ગૌણપણું છે. મુખ્યપણે કેવું છે ને, એકંદરી જીવોમાં મુખ્યપણે કર્મફળને ભોગવે છે. ગૌણપણે મિથ્યાત્વને રાગદ્વેષ આદિને ભાવને કરે છે. પણ વીર્યનો વિકાસ પુરુષાર્થનો થોડો છે. એથી એને મુખ્યપણે દુઃખનું હરખ શોકનું વેદન જ કર્મફળ ચેતના તરીકે વેદે છે.
એ અહીંયા સાબિત કર્યું. હવે થયો ત્રસ્ત, એમાંથી નીકળીને બીજો બોલ ચાલી ગયો. ચાલ આપણે બેન્દ્રી, ત્રણેન્દ્રી, ચૌરેન્દ્રી, પચેન્દ્રી, માણસ, અઢોર, દેવ, નારકી, આ શેઠિયા, રાકા, ભિખારી, ગરીબ, એ બધા આત્માઓ કાર્ય ચેતનાને ફળ સહિત ભોગવે છે. એટલે કાર્ય ચેતના એટલે મિથ્યાક ભાવ, ભ્રમણાનો ભાવ ને રાગદ્વેષને કરે છે. એ સિવાય એ જીવો એક શરીરને પરની ક્રિયા બિલકુલ કરી શકતા. સમજાણું કાંઈ? એની સત્તા અસ્થિકાય સિદ્ધ કરવું છે ને. ષટદ્રૈવ અને પંચાસ્થિકાય જીવ અસ્થિકાય. તો જીવ ત્રસ્ત થયો તો વીર્યનો કાંઈક વિકાસ છે પુરુષાર્થનો. એથી એ જીવ રાગ અને દ્વેષ, પુણ્ય ને પાપ, શુભ ને અશુભ, સંકલ્પ વિકલ્પ એને કરે છે અને એના દુઃખના ફળની મિશ્રિત ભાવને વેદે કરતાપણા સહિત ભોગવે છે. સમજાણું કાંઈ? માણસો થયા કે દેવ થાય કે નારકી થાય, એ શરીરના કોઈ પણ રજકણને કે પરમાણુને કરે કે વેદે એમ છે નહીં. એ તો પરથી જ છે. આ રૂપિયે ત્યાં શરીર કીધું નાખું. આ શરીરને આત્મા અડતોય નથી અત્યારે. રૂપિયો ધૂળતો ક્યાંય રહી ગયો હવે. એ નલભાઈ આ રૂપિયાને અડે કે નહીં કે છે? હે? હા 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 એમ વસ્તુની સ્થિતિ હોય એમ હોય ને. વસ્તુ અહીં શું કે છે પરમેશ્વર કે જીવાસ્તિકાય, જીવ હોવા પણ અસંગ પ્રદેશી આત્મા. એ શું કરે? ત્રસ્ત થઈને, આવર થઈને શું ભોગવે અને ત્રસ્ત થઈને શું કરે? અનાદિથી કે થાવર થઈને હો પોતાનો મહાપ્રભુ ચૈતન્ય આનંદ ઈશ્વર એને ભૂલી અને પામરતાના રાગ દ્વેષ અને પુણ્યપાપના હરખ શોકના ફળને ભોગવે છે. દુઃખી છે. એકેન્દ્રી પ્રાણી આ વૃક્ષના આ લીલા લીલા બાર દેખાય એ તો શરીર છે. એ શરીર એ જીવ નથી. એમાં જે જીવ ચેતન છે એ તો એના દુઃખને જ ભોગવે છે. કોઈ કહે કે એને પાણી અનુકૂળ મળે, આહાર અનુકૂળ મળે ત્યારે એને કઈ સુખ હશે કે નહીં? એ કલ્પનામાં બધું દુઃખ જ છે ને. એવા અનંત ભવમાં નિગોદપણે દરેક જીવ રહ્યો છે. સમજાણું કાંઈ? અને એમાંથી નીકળીને ત્રસ્ત થયો. બેન્દ્રિય, કીડી મકોડા, માણસ તો કે છે કે ચેતક સ્વભાવ વળી મોહના મલિન છે. પરમાં જેની સાવધાનીનો ભાવ છે, પોતાનો આનંદ ને જ્ઞાયક સ્વભાવ, ઈશ્વર તો સ્વભાવ, તેની સાવધાનીને ભૂલેલા છે. ભગવાન અતિન્દ્રિય આનંદની મૂર્તિ, પોતાનું સહજાનંદ સ્વરૂપ, એની સાવધાની એટલે તે તરફના વલણને ભૂલ્યા છે. પર તરફના કાર્ય રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપ એવા ભાવને એ કરે. ન કરે આનંદને, ન કરે પરના કાર્યને. બરાબર છે? નહીં ઘડિયાળનું કામ ન કરે એમ કે સાહેબ સાચું છે. કેમ કે ઘડિયાળનું હોવાપણું જડપણે હોવાપણું છે
અને જડપણે હોવામાં જડના પરિણમનની ક્રિયા જડ કરે છે. ભાઈ પણ આમ છે કે ખ્યાલમાં આવે છે કે નહીં, ખ્યાલમાં ન્યાયથી અહીં તો જીવ કરે કે ભોગવે એની દશામાં કરે ને ભોગવે. પરનું એ તણખનું તોડી શકે કે તણખલાને જોડી શકે. શું કહેવાય તમારા એ પાઠ કહેવાય નહીં તમારા ઘડિયાળના પાઠ, એ પાઠ ને તમારે શું કહેવાય છે? મોટર નહીં પાઠ, મોટાના પાઠ, મોટરના ઘડિયાળના હરામ એ પાપને અડે ને કરે તો જીવ. ભ્રમણાથી અજ્ઞાની મૂંઢ પાપને સેવીને માને છે કે હું આ કઈ કરું છું આનું. એ તો મિથ્યાત ભાવ, જૂઠો ભાવ, અસત્ય ભાવ, પાખંડ ભાવ સેવીને માને છે, પણ કરી શકતો કેમ? બરાબરી છે મૂળચંદભાઈ? શું બરાબરી છે? હા, તમારે ન્યાલભાઈ કેટલું કર્યું છે? ઘડિયાળનું કેટલું કરે છે? આ બધું માણસ વાતો કરે છે, આપણે ક્યાં જોવા ગયા હતા? હા, ભગવાન તું તારા દ્રવ્યગુણને પર્યાયમાં છો. તારું દ્રવ્ય જે ચૈતન છે, એના ગુણ જે જ્ઞાનાદિ છે, અને એની અવસ્થા જે વિકારી છે, ખાવર ને પ્રશ્ન, એમાં તું છો. નથી તે શરીરમાં, નથી તે વાણીમાં, નથી તે પૈસામાં, નથી તે વેપારમાં. જેમાં નથી તેનું તે કેમ કરે? ન્યાય સમજાય છે કાંઈ? આ બધા પણ તોફાન કરે છે ને. કેટલા પૈસા હંગરે રાખે, વેચે, વેપાર કરે. અહીં કે છે કે હરામ કરતો હોય તો તારી પર્યાયમાં તને જૂઠાપણાના ભાવમાં એવું ભાસે છે, ભાસ થાય છે કે હું આ કરું છું. કરતો જ નથી. કરે તો તે તું કરે છો કે આનું કરું એવો જે મિથ્યાત ભાવ, મહા સ્વરૂપનો અનાદરરૂપ ભાવ અને રાગ દ્વેષ પુણ્યપાપના ભાવ, એવા કર્મ ચેતના, કર્મ એટલે કાર્ય ચેતના, આ તારું કાર્ય છે. અજ્ઞાનીનું પણ કાર્ય વિકારનું કર્મ એ એનું કાર્ય છે. સમજાય છે કાંઈ? મનરભાઈ આ શું કે ભંગાર મંગાનું કઈ કરી શકતો ને તેમ કે છે? અરે પણ આ ભંગારનું કેટલું કરે છે? તો કેટલા રૂપિયા અંગરે કાઢવા નાખવા, 50,000 પેદા થાય, હથિયાર થાય, ધૂળ થાય, વા થાય. એ ક્યાં ગયા મુલુકભાઈ? આવ્યો હતો ને તમારો? હા, આવ્યો તો ગમતી અડવાયો બાપાને. કીધું બાપા ના પાડે છે ને સાહેબ. મેં પૂછ્યું, મેં શું કરાયો છું? તેડાયો છું કે હવે બાપા ને આવે તો કઈક જરી એને કઈ પડી નથી કે અમારું જેમ એમ થાય, જાઓ કરો તમારું અંગણ. કોણ પણ કરતું હતું અમથું તે ત્યાં બેઠો હોય તે લાકડાને, લાતીના લાકડાને ફેરવી શકે? હે? દુકાન ઉપર બેઠો હોય તે એક પણ વાસણનો કટકો આમથી આમ કરી શકે? ત્રણકાળમાં નહીં એમ કે છે. એ તો જળ છે. જળની અવસ્થાના કાર્ય જળ કરે. તારા અધિકારની એ વાત માને છો તું, છે નહીં? તારા અધિકારની એટલી વાત કે હું આનું કરું છું, આને બગાડું છું, આને સુધારું છું, આને મદદ કરું છું, એવો જે મિથ્યાત તારો ભાવ, એને તું કર. સમજાય છે કાંઈ? એ મિથ્યાત ભાવની સાથે દુઃખનું વેદન છે ભેગું મિશ્રિત. કે આત્માનો આનંદ નથી તેમ પરનું વેદન એમાં.
સ્ત્રીનું શરીર, લક્ષ્મી, મકાન, આબરૂ, કીર્તિ એ તો પરજડ બધી ચીજ છે. એનું આત્માને કરવું એ નથી અને એનું ભોગવું એ ભોગની ધૂળની વસ્તુ એ માટે તારા સિદ્ધ કરે છે. ભોગની વસ્તુ તારો ભાવ, પર વસ્તુ ભોગવા એનો ઉપભોગ થાય એ વાત છે. તેથી ત્યાં જેવાથી કાય પરમેશ્વર સંતો એમ કહે છે કે ભાઈ તારો ભગવાન પરમેશ્વર પૂર્ણાનંદનો નાથ પરમાત્મા તું છો, પણ એ પરમાત્માને પૂછ દઈ અનાદર કરી અને આ મિથ્યાત ભાવ, રાગદ્વેષ ભાવ એને કરે છે, એ પીડીને દુઃખને વેદે છે એમ કે છે. સમજાણું કાંઈ? એ અધર્મને કરે છે ને અધર્મને વેદે છે એમ કે છે. નહીં સાચું છે. આ બધા પૈસા ફેરવે, વ્યાજ ઉપજાવે, ટકાના 1.5%, ફલાણા ઢીંકણા ને બધું. હવે તો સાહુકારે 1.5% આપે. ખાંભ્યું છે પેલા તો કે 8 આના 6 આના આપતા માલ. હવે તો કોઈ શું થઈ ગયું? પૈસા પણ મોંઘા થઈ ગયા છે ને. ભાવ મોંઘા થયા ને પૈસા મોંઘા થયા. હા, એમાં મોંઘા કોને કેવા? એ અહીં તો કે છે કે એક આંખની પાપણ પણ ફેરવવી એ આત્માનું કાર્ય નથી. આત્મા કરી શકતો. એ કરે છે કે હું આનું કરું એવો મિથ્યાત ભાવ ને કરે અને એની સાથે દુઃખ ને વેદે છે. દુઃખ ને વેદતો છે. પણ આ બધા લાલ પીળા જેવા દેખાય છે, શરીર દેખાય છે, પણ એમાં આમ સુખી છે એમ કે ઘણામાં સમજો 20% સુખી છે. કુટુંબ કહ્યું કુટુંબ છે એમ વાતું કરે. મારે વાતું નથી કરતા. કહ્યું કુટુંબ બધું ભેગું છે એમ વાતું કરે. બાયડું ને નવરી હોય જયારે બધું ભેગું થાય ને લગ્ન વખતે કહ્યું કુટુંબ કહ્યું છે. બધી નિરોગી બધા કુટુંબ ભેગા થયા છે. એમાં કોઈ મરી નહીં જાય હમણાં. હા, ધૂળે નથી આંબળને મારા ભ્રમણામાં પીડ્યો ભગવાન. તારી વાતને ભૂલી ગયો, તારી જાતને તું ભૂલી ગયો પ્રભુ. ભૂલીને તે મિથ્યાત અને રાગદ્વેષના ભાવને કર્યા. દુઃખમાં વર્તમાન દુઃખી અને એના ફળ તરીકે નરકને નિગોદમાં દુઃખી. અરે કોઈ પુણ્ય ભાવ કરે, કાર્ય ચેતનાની વાત છે ને અહીંયા. તો પુણ્ય ભાવ એ વર્તમાન કર્તૃત્વ તરીકે કરે એ પણ દુઃખી છે. અને એના ફળ તરીકે સ્વર્ગમાં કે ધૂળમાં શેઠાઈમાં જાય એ પણ દુઃખી છે બિચારા. ભિખારી રાંકા આત્માના પામરતાને પ્રભુતાને ભૂલી અને પામરતા રાગને દ્વેષની પામરતાના કર્તવ્યને કરી દુઃખી છે એમ કે છે. હા હા હા, તારા પ્રભુને તું ભૂલી ગયો છો. સમજાણું કાંઈ? તારા સનાત ચૈતન્ય નાથ છે અંદર ભગવાન પૂર્ણાનંદનો પ્રભુ જેવા પરમાત્મા પરમેશ્વર છે એવો જ તું છો. તારી પરમેશ્વરતા ક્યાંય બહારથી આવતી? અંદરમાં પરિપૂર્ણ પ્રભુ છો ભાઈ. એનો તને વિશ્વાસ નથી. અને આ વિશ્વાસ પરનું કરું, આનું આમ કર્યું તો આમ ઠેકાણે પડશે, આનું આમ કર્યું તો આમ ઠેકાણે પડશે. શું કે છે? શું ઓલી રેલમાં નથી? ઓલી રેલ ક્યાં કહું ગામ નામ શું છે નહીં? ઓલી રેલમાં આપણે ગયા હતા એક અટકી ગયો ત્યાં રેલ આગે આવતી હે હરાડિયા. હરાડે સડામું છે એમ. એ વખતે એમાં એવું યાદ ત્યાં હરાડિયું નામ છે. ત્યાં રેલ છે, આગે નથી. માસ્ટર બાસ્ટર ત્યાં બજાર હતા. જઈને નહોતું અત્યારે સમજાય. હરાડિયા સ્ટેશન છે. એટલા બધું માણસો માને છે કે અમે હરાડી ચડાવી દઈએ છીએ. મૂંડ છો. હરાડી ચડાવતો નથી. તારો બાપા કરે છે ને ત્યાં બધું
કલ્પના કરે. અરે ભાઈ, ભારે છોકરો હોત તમારો. 11 વર્ષનો છોકરો કે કલ્પના કરે છે. નલભાઈ, હા, ભાઈ તને ખબર નથી તારા હોવાપણામાં શું કરે છો અને પરના હોવાપણામાં તું કાંઈ કરી શકતો નથી એવી તને ખબર નથી. બે ખબરો અજ્ઞાની મૂંડ થઈને કે છે કે કાર્ય ચેતનાને કરે, કાર્યને પ્રધાનપણે ચેતે. શું કાર્ય? ભ્રમણા મિથ્યા છે. આ પુણ્યના ભાવથી મને સુખરૂપ છે, આ અનુકૂળ સામગ્રીમાંથી હું સુખી છું, પ્રતિકૂળ છામાંથી દુઃખી છું, એવા મિથ્યાદ ભાવને ચેતે ને વેદે ને કરે. સમજાણું કાંઈ? કાર્ય કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું છે એટલે ત્યાં સુધી આવ્યું છે આપણે. હવે ત્રીજી વાત, હવે ધર્મીની વાત. 73 પાનું છે. 73 નો પહેલો પેરેગ્રાફ છે. તું નથી રાખતો 50 ટીકા? 50 ટીકા છે ઘણા. લેજો ભાઈ, છોકરાને જોયું. 73 પાનું, એની પહેલી લીટી 73ની. વળી બીજા ચેતયતાઓ એટલે આ એકંદરી અને ત્રસના કાર્ય કરનારા અજ્ઞાનના વિકારના એ સિવાયના હવે આત્માઓ. સમજાણું કાંઈ? અર્થાત આત્માઓ ચેતયતને જાણનાર આત્માઓ જેમાંથી શકલ મોહ કલંક ધોવાઈ ગયો છે, શકલ પર તરફની સાવધાનીનો કલંક હતું તે નાશ કર્યું છે જીવે. સકલ મોહ કલંક પરના સાવધાનીનો કલંક છે અતુંગને. પરના કાર્ય કરું ને રાગદ્વેષ કરું ને પુણ્ય પાપ કરું ને એવા ભાવ એ મોહરૂપી કલંક છે. કલંક છે ને એ મોહ કલંક ધોવાઈ ગયું છે. આત્માના આનંદ સ્વરૂપના ભાન દ્વારા એ ભાવ ધોવાઈ ગયો છે. તળી ગયો છે મેં નથી કહ્યું, ધોવાઈ ગયો, સાફ થઈ ગયો છે. સમજાય છે કાંઈ? આ તો ઉત્કૃષ્ટ વાત લીધી છે, કેવળીની વાત લીધી છે, પણ પૂરું કર્યું છે, પૂરું કર્યું એની વાત લીધી છે. પણ સમ્યક દર્શનથી પ્રથમ ધર્મની શરૂઆતથી આત્મા પરમાત્મા પૂર્ણ વિશ્વાસમાં લઈ અને જેણે રાગને અલ્પજ્ઞ પર્યાયનું સ્વામીપણું છોડી દીધું છે, પરનું સ્વામીપણું તો છોડ્યું છે. ધર્મી શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પૈસા, આબરૂ એ સ્વ ને એનો સ્વામી એ દ્રષ્ટિ તો તેની છૂટી ગઈ છે. એ મારું સ્વ ને હું એનો સ્વામી એ તો મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વના કાર્યને કરે છે. એ વાત બીજા ભાગમાં ગઈ. સમજાણું કાંઈ? ત્યારે ધર્મી કેવા છે? ધર્મ કરનારા સુખી જીવ કેવા હોય છે? કે જેણે ભગવાન આત્મા ધ્રુવ શુદ્ધ ચૈતન જ્ઞાયક નિત્યાનંદ પ્રભુ એકલો આનંદ રસ જેમાં અતિન્દ્રિય પીડ્યો છે આત્મામાં, એમાં જેની સાવધાની થઈ છે, તેથી પરના સાવધાનીની એકતા બુદ્ધિ તેણે ધોઈ નાખી છે. સમજાણું કાંઈ? અહીં તો સમ્યક દર્શનથી માંડીને છે વાત, અહીં પૂરી છે મુખ્યતા. પણ પહેલેથી જેણે
જેટલી ક્રિયાકાંડના વિકલ્પો છે પુણ્ય પાપના, એ બધાય મારા માં નથી, મારા નથી, મારું કર્તવ્ય નથી. હા 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 હા, સમજાણું કાંઈ? હું તો એક ચૈતન જ્ઞાયક મૂર્તિ, ચેતનાર, જાણનાર, આનંદ કરનાર છું. એવું જેણે પોતાના પરમેશ્વરનું પરમ સ્વરૂપ રૂપ તેની સાવધાની કરી છે, અને પરતર્પની સાવધાનીની એકતાનો જેણે ધોઈ નાખી છે. સમજાણું કાંઈ? એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનનું વેદન ને જ્ઞાનની ચેતના હોય છે, એમ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? એને પરનું તો કરવાનું છે જ નહીં, તો જ્ઞાનીને નથી. પણ જ્ઞાનીને અંદર પુણ્ય ને પાપના વિકલ્પ ઉઠે એનું કર્તવ્ય જ્ઞાનીને નથી, એ કર્મ ચેતના જ્ઞાનીને નથી. હા 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 હા, ધર્મી સુખને પંથે ચડ્યો, એને તો ભગવાન આનંદના ધામમાં અંદર પ્રવેશ કર્યો. તેથી તો તેને સમ્યક દ્રષ્ટિ ગ્રસ્તાશ્રમમાં દેખાય છતાં એ છે પોતાના જ્ઞાન ને આનંદ સ્વભાવની દશામાં. તેથી તેને પરનું કાંઈ પણ કરવું ને પુણ્યપાપના રાગનું કર્તવ્ય કરવું એ દ્રષ્ટિ નાશ કરી નાખી છે. સમજાણું કાંઈ? આનું નામ ધર્મ છે. હા હા હા, સમજાણું કાંઈ? વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરના પંથમાં આ ધર્મ છે. બીજે તો ક્યાંય છે જ નહીં, બીજે ક્યાંય વસ્તુ નથી. વાતો ગમે એ જાતની કરે, મોટી મોટી ના, બધા મીંડા એકડા વિનાના બધે છે. આત્મા સર્વજ્ઞ વિતરાગ સ્વરૂપ છે. એવી અંતરમાં સન્મુખ થઈને અલ્પજ્ઞ પર્યાયની બુદ્ધિ દૃષ્ટિ છોડી સર્વજ્ઞપણાની દૃષ્ટિ કરી, રાગ ને વિકારની બુદ્ધિ છોડી વિતરાગ સ્વભાવે પરિપૂર્ણ છું. એવો જેણે અંતરમાં વિશ્વાસ જાણીને જ્ઞાનના સ્વભાવનું વાચન કરીને પ્રગટ કર્યો છે, એ જીવને આત્માના જ્ઞાન સ્વરૂપનું એકાગ્રપણું છે. એને રાગનું પુણ્યનું એકાગ્રપણું નથી. સમજાણું કાંઈ? મારે ધર્મ આવો ભારે ધર્મ ભાઈ. આમાં પૂજા ને ભક્તિ ને દયા ને દાન ને એમાં ક્યાંય ધર્મ છે કે નહીં? હે નથી? લે જ્ઞાનભાઈ, ત્યાં તમારે આવું લોન નહીં મળે. ત્યાં સીધી લાઈન માં આવું છોકરો ને મળે. જો ને હાથ એ શુભ વિકલ્પ છે. દયા દાન વ્રત પૂજા ભક્તિ શુભ વિકલ્પ ભાગ છે. એ જ્ઞાની કર્મ ચેતનામાં એકાગ્ર નથી, જ્ઞાતા છે, જાણનાર છે. એ આવ્યું કે બપોરે સવારમાં? સમજાણું કાંઈ? અહીં તો એ સમ્યક દર્શનથી માંડીને પૂરણ જેણે મોહનો નાશ કર્યો છે અને જેને કેવલ જ્ઞાન પ્રગટ થયું છે, એવી ઉત્કર્ષ દશાવાળાને જ્ઞાન ચેતના એટલે એકલું જ્ઞાનનો જ અનુભવ છે, એમાં વાતચીત કરી. સમજાણું કાંઈ? મારે વાત ભારે. દુનિયાથી બહુ ફેર. હે દુનિયા પૈસા વાળાને નિરોગીને છોકરાઓ જેને ઘેરી હાડકા 2, 4, 5, 6 આબરૂ કીર્તિઓ સુખી કે આઈ કે છે કે દુખી છે, એ ચીજને લઈને નહીં, એમાં તેના તરફનો વલણનો ભાવ છે તે દુઃખ છે.
સમજાણું કાંઈ? એ ધર્મી જીવે. ધર્મ એટલે ભગવાન આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. ચિદાનંદનું અસ્તિત્વ છે. આવી સિદ્ધ કરવું છે ને. મારું હોવાપણું તો જ્ઞાન ને આનંદના પરિપૂર્ણ હોવાપણે હું છું. એવું જેણે અંતર પ્રભુત્વ શક્તિનો પરિપૂર્ણ પ્રભુત્વ એનો જેણે અંતરમાં સ્વીકાર કર્યો છે, એ જ્ઞાનમાં એટલે સ્વભાવમાં એકાગ્ર છે. એને પુણ્યપાપના વિકલ્પ નીચલી દશામાં હોય છે, પણ તેનો તે કરતા અને તેનો ખરેખર ભોગતા પણ નથી. પરનો કરતા ભોગતા તો નથી. અજ્ઞાની તે અજ્ઞાની કરતો થો રાગ અને દ્વેષ, સંકલ્પ ને વિકલ્પ. જ્યાં જ્યાં ઉભો હોય ત્યાં ત્યાં તે આ કરતો હતો. બીજું એક થોચરું રજકણનું ફેરવું એના અધિકારની વાત. પરદ્રવ્યને શું એ કરે? હા, અહીં તો મોટા મોટા કામ કરે છે ને માણસો એમ કે છે ને, હાય કે અજ્ઞાનીઓ ભલે કે એથી કઈ વસ્તુ છે એ ફરી જાય એવી છે કઈ? હા હા. સમજાણું કાંઈ? ધર્મી જીવ તો એને કહીએ કે જેને આત્મા સિવાય બીજા હોવાવાળા અનંત આત્માઓના પરમાણુ એની થતી દશાના કાર્યને હું કરું છું એ તો માનતો નથી, પણ પોતાની દશાના જરી કમજોરીને લઈને શુભ અને શુભ ભાવ થાય છે, અને એનો જરી હરખ શોકનો ભાવ પણ એમાં હોય છે. એને એ જ્ઞાની કરતોય નથી ને નિશ્ચયથી તે ભોગવતો. ત્યારે હવે આ ખાઈ પીને મજા કેદી કરશે? કેને ખાઈ પીને એ મજા ઈશ્વરે આપ્યું, ખાઈને પીને મજા કરી. મૂંડ છો કે મોટો? મૂંડ મૂંડ મોટો પાડો મૂંડ છો. એ હરે હરે ભારી વાત. ભગવાન આત્મા જેમાં પુણ્યના વિકલ્પની ક્રિયાનો પણ જેમાં અભાવ છે, એવા સ્વભાવનો આદર નથી અને તને રાગની ક્રિયાનો આદર છે, એ તો કરતાપણાની બુદ્ધિ મિથ્યાત અને અજ્ઞાન અને દુઃખરૂપ બુદ્ધિ છે, અને જેના ફળમાં પણ દુઃખમાં જ જવાના છે. સમજાણું કાંઈ? અહીં તો કે છે કે જેણે હવે એને દુઃખને ટાળ્યું છે, દુઃખ એ મારું સ્વરૂપ જ નથી. પર તો મારું સ્વરૂપ નથી. પરના કામ કરવા કે પરને ભોગવવા એ તો મારી દ્રવ્યગુણ શક્તિવાન ને શક્તિમાં તો નથી, પણ મારી દશામાં એ નથી. સમજાય છે કાંઈ? એવી જેણે સમ્યક દ્રષ્ટિ પ્રગટ કરી છે, અને જેણે આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે એવું જ્ઞાનમાં એકાગ્ર એટલે સ્વમાં એકાગ્ર થયો છે, એને પર તરફના મોહના કલંકને ધોઈ નાખ્યો છે. સમજાણું કાંઈ? જેમાંથી સકલ મોહ કલંક ધોવાઈ ગયું છે, અને આગળ વધતા જે અસ્થિરતાના અંશો ધર્મીને થતા એને પણ જેણે સ્વરૂપની અંતરની એકાગ્રતા દ્વારા ધોઈ નાખ્યા છે. અશુદ્ધતા જેને જરી રહી નથી એવા કેવળીની જ્ઞાન ચેતનાને જ્ઞાન ચેતના કહેવામાં. સમજાણું કાંઈ?
સકલ મોહ કલંક ધોવાઈ ગયું છે, કલંક ધોવાઈ ગયું છે એમ છે ને, કલંકનો શબ્દ છે ને. અને સમસ્ત જ્ઞાનાવરણના વિનાશને લીધે ધર્મી જીવને નીચલી દશામાં જ્ઞાનાનુભૂતિને આવરણ કરનાર એવા પ્રકૃતિ મતિ આદિનો નાશ કર્યો છે. સમજાણું કાંઈ? અને સ્વચૈતનને પકડીને અનુભવ કરે એવું જ્ઞાન જેને પ્રગટ થયું, અને આગળ જતા તો પૂરણ જ્ઞાનની અંતરમાં એકાગ્ર થતા સમસ્ત જ્ઞાનાવરણના વિનાશને લીધે જેને બધા જ્ઞાનાવરણ આદિનો એક રજકણ પણ રહેવા દીધો નથી, નાશ કર્યો છે એમ નિમિત્તની વાત છે. જેનો સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે, જેમ કળી ખીલી જાય, લાખ પાંખડીની ગુલાબની કળી હોય છે, ગુલાબ થાય છે ને, ગુલાબ ફૂલ, હજાર હજાર પાંખડીના ફૂલ તો અહીંયા છે. શું ગામ ને તો ગયા ત્યાં તળાવમાં ચીખલી ને કલા ત્યાં તળાવમાં હજાર હજાર પાંખડીનું, લાખ પાંખડીનું ગુલાબ મૂકો હોય આમ કળી ટૂંકી આમ ખીલે ત્યારે આમ લાખ પાંખડી. એમ ભગવાન આત્મા અંતર જ્ઞાન દર્શન આનંદની અનંતતાના સ્વભાવથી ભરેલો છે. એની અંતર એકાગ્રતા દ્વારા ખીલી ગઈ દશા, કેવલ જ્ઞાન કેવલ દર્શન આનંદ ખીલી ગયો છે ને. કેવડીની વાત લીધી છે ને, સમજાણું કાંઈ? જેને સમસ્ત પ્રભાવ અત્યંત ખીલી ગયો છે એમ એ નથી, અત્યંત ખીલી ગયો છે. હા, સૂર્ય જેમ હજાર કિરણે બહાર આવે અને પ્રભાવ કરે, એમ ભગવાન આત્મા ચૈતન સૂર્ય અંતરની સ્વભાવની શક્તિની એકાગ્રતા દ્વારા જેણે વર્તમાન પર્યાયમાં અનંત જ્ઞાન આદિ વ્યક્તપણે પ્રગટ કર્યા છે, એવા ચેતક સ્વભાવ વળી એવા અંતરના જ્ઞાનના વેદન ચેતક દ્વારા જ્ઞાનને એ આત્માના આનંદને અને જ્ઞાનને જ એકલો વેદે છે. સમજાણું કાંઈ? જ્ઞાનને જ કેવડીની વાત લીધી છે ને, પૂરી વાત લીધી હો, પણ ગૌણપણે ચોથેથી દર્શન જ્ઞાન શરૂ થાય છે. શરૂઆતથી આવીને પૂરી કેમ થાય? પણ અહીં તો પૂરીની વાત કરી છે. કે છે કે સર્વજ્ઞ પરમેશ્વર પોતાનો સર્વજ્ઞ સ્વભાવ જે હતો તેવો ચેતકપણે જ્ઞાનને ચેતીને પ્રગટ કર્યો. કોઈ વ્યવહારની ક્રિયા દયાદાન વ્રત કરીને આ જ્ઞાનને ચેતકપણે કેવું પ્રગટ કર્યું છે એમ છે નહીં, એમ કે છે. સમજાણું કાંઈ? અરે કામા આમાં ક્યાંય વ્યવહારનો અવકાશ ખરો? કોઈ એમ એક ગણો તો એમ કહેતો કે આ પૈસા વાળાનો અવકાશ ક્યાંય ખરો એમ પૂછતા. ઘણા વર્ષની વાત પૈસા ઘણા વર્ષની લીમડી 81ની સાલ હે એ હાલ્યો 81ની સાલમાં લગડી હતા ને, લગડી મોહનલાલ લગડી, ઉગ્રચંદ મોહનલાલ અને કેશવલાલ ત્રણ ભાઈઓ હતા ને, પૈસા વાળા ઘણા. પૈસા તે બી કઈ ખર્ચા થાય, 50,000 કંઈક આપ્યા હતા, કઈ જૈન શાળામાં કઈક પાઠશાળામાં આપ્યા હતા. તે બી 81ની વાત છે. દરબાર આવ્યા હતા વ્યાખ્યાનમાં. હા, દાદભા દરબાર હતો ને ત્યારે, લીમડી દરબાર. હે
મેં તો પછી કે કાલે મારે આવવું છે, પણ અહીંથી તો મારો ટાઈમ પૂરો થઈ ગયો, હવે એનું કોઈને રોકાવાનું નથી. શેઠિયાને કહી દીધું લાલચંદ શેઠ એને કે રોકાવાનું રાજા આવે કે ન આવે, અમારો ટાઈમ પૂરો થઈ ગયો. પછી પાછો આવ્યા બિચારા, મહારાજ આ પૈસા વાળાનું કઈ સ્થાન આના ધર્મમાં ખરું? સ્વાયલાલ ભાઈ આવ્યા હતા ને થોડા લીમડી થઈને, સ્વાયલાલ એના બાપ મોહનલાલ લગે પૈસા વાળામાં ઘણા લાખોપતિ, ઘણા આપે પૈસા 25-50,000 પાછળમાં ફલાણા સીધા. સાધુ વખાણ કરે, ધૂળે કરે ને હું છે સમજાણો? પેલું પૈસા વાળાનું સ્થાન ધર્મમાં નથી. ચંદભાઈ તો ધર્મમાં ધર્મી ભાવનું સ્થાન છે. પૈસા જળ છે, એની હારે શું સંબંધ છે તારે? તારા ક્યાં પૈસા હતા? સમજાય છે કાંઈ? આ તો આ મારા ભારી ભાઈ કે અમને બીજા વખાણ કે પૈસાનું સ્થાન નથી, કઈ નથી. આવા મોટા ગ્રસ્ત ને 25-25 લાખ 50 લાખ વાળા હવે આટલા ખર્ચીએ, વધારો થાય. પાઠશાળા જેની શાળા પૈસા વાળાથી નભે, ગરીબોથી નભે. કેમ છે ગુડે નભતું? તો એને કારણે નભવું હોય તો જળની પર્યાય જળને કારણે થાય ને ટકે. તારાથી ટકે છે તે કર્યું છે પાઠશાળા જેની શાળા, એ તો પરમાણુની પર્યાય છે. સમજાણું કાંઈ? આ તો કે કોઈને ગણતા નથી, કે મારા ગણતા નથી એમ છે કીધું. તમે બધા પૈસા વાળા માનીને બેઠા હોય મોટા કરીને, અમે આમ કરીએ, અમે ધર્મ અમે ધર્મની પ્રભાવ ના થાય છે. ગરીબ માણસો શું કરે? ગરીબ માણસે એટલે શું કીધું? વ્યાખ્યા શું? આત્મામાં રાકાય રાગ શું માન્યું એ ગરીબ છે, અને આત્મા જ્ઞાનાનંદ સ્વભાવ છે, રાગ રહીતી બાદશાહ સાવકાર છે. તો સમજાણું કાંઈ? આ તો રાજા કહી ગયા તો એ ઉઠી ગયા વહેલા. ભાઈ આવ્યા અંકે વળ્યા છે ને, બે ગૌ છે બહાર બેઠા તો હજી ટાઈમ થઈ ગયો નતો બહાર બેઠા. હા, રાજા કહી ગયા કે અમારે કાલે આવવું છે, રિયા નહીં ક્યાં અમારી ટાઈમ સ્થિતિ હોય પણ મારે રિયા એમ કીધું. રાજા આવે કે નગર શેઠ આવે, અને મારે શું થાય? 81 ની વાત છે. એવું જ માને છે બધા પૈસા વાળા કેટલાક છે માને. પરમાત્મા પ્રકાશમાં ત્યાં સુધી કહ્યું છે કે પંચમ કાળના વૈભવો પૈસા વાળા એટલું એને અભિમાન અંદર આવી જાય છે કે છે અમે આમ છીએ, અમે આમ છીએ, અમે આમ નભાગી છીએ, અમે આ નભાગી. એ વૈભવથી મદ ચડે છે, મદથી એને મતિ ભ્રમ થઈ જાય છે, મતિ ભ્રમથી તેને મિથ્યા થઈને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. પરમાત્મા પ્રકાશ એ મોહનભાઈ એમ શબ્દ છે, ગાથા છે પરમાત્મા પ્રકાશ શાસ્ત્ર. સમજાણું? વૈભવ પુણ્યને લઈને વૈભવ મળે, અને વૈભવને લઈને મદ ચડે. અમારે વૈભવ જોવા બંગલા તો દેખો, તો 40 લાખના બંગલા, એ લાખો રૂપિયા, 2-5 લાખના દાગીના ઘરે, અને જ્યાં જોવે ત્યાં બંગલામાં હરણના મોઢા ફલાણા નથી કરતા બધા રાખે છે ને, બળદના મોઢા ઢોર થવું છે ને, બધા શિંગડા લાંબા ને બધા ચારીકો શોભા શણગાર કરે એને. કે છે કે વૈભવ થી તો મદ ચડે, અને મદ ચડે અંદરથી, દારૂ પીધો હોય એને, અને વૈભવ થી મદ ને મદથી મતિ ભ્રંશ, બુદ્ધિમાં ભ્રષ્ટા થઈ જાય. પછી વિવેક સચનો રહેતો નથી. મતિ ભ્રષ્ટ થઈ જાઓ મોહમાં થઈને 4 ગતિ
નરકમાં જાય નરકમાં જાય નરકમાં એમ કે પંચમ કાળમાં ધૂળમાં નથી આંબળને હવે વૈભવ તો તારો આત્મામાં છે. આનંદ કંદ પ્રભુ છે ને જ્ઞાનને અણાકવું શાંતિના સ્વભાવ વાળો વૈભવ તો પ્રભુ તારામાં તું છો ને. આ વૈભવ કેવા એ બલતું નહીં. તમારું કોઈ માણસ કહેતું હતું હે ન્યાલભાઈ તમારા ન્યાલનું કોઈ કહેતું હતું હે રાજેન્દ્ર એ કહેતો હતો કે ન્યાલભાઈ ના વૈભવ આગળ પૂનમભાઈ નો વૈભવ કઈ નહીં એમ કેતો વાત આવી હતી. કોને જોવા ગયા છે બધું આવ્યા હતા એ જ્ઞાનભાઈ તમારી વાત કરતો છે રાજેન્દ્ર નથી ઓળો મોટર વાળા હે શું કે છે ઉતરે સરસ એવા વૈભવવાનું હોય એમ પણ એ કેતો થઈ ક્યાંક સાંભળેલું આપણે ક્યાં કે પૂનમમાં છે ને ઓલો મોટરનો ડ્રાઈવર અમારે ના આપતો હતો મોટરનો પેટ્રોલ આપતો હમણાં આવ્યો હતો કોઈ ડ્રાઈવર ન હતો એ આપતો હતો રાજુ હે એ રાજુ બીજું કોણ હશે એ બીજું એમ ને ફિલ્મ હોય ઠીક આપણને કે ન્યાલભાઈ નું સ્વિટરલેન્ડમાં પૂનમભાઈ ના વૈભવ કરતા તો કેવો વૈભવ છે. એને બીજા ગલગલિયા થઈ ગયા બધી. ધૂળમાં નથી હવે સાંભળને સારા વૈભવ. અરે ભગવાન અનંત વૈભવ આનંદ ને જ્ઞાનથી ભરેલા એવા વૈભવના માચમ નહીં અને પરના માચમ મૂંઢતાના દારૂ પીધા છે. ધર્મીએ એ મૂંઢતાનો નાશ કર્યો છે. છ ખંડના રાજ હોય ચક્રવર્તી 1000 સ્ત્રી જેને કરી હોય પદ્મણી જેવી રે અમારું કોઈ નથી અને જે અમારું છે એ તો અમારી પાસે છે. અમે અમારા ભાવથી દૂર એક સમય માત્ર નથી અને જે દૂર આછી છે એ સમય માત્ર અમારામાં આવી નથી. સમજાય છે કાંઈ? કે છે એ ધર્માત્મા સર્વજ્ઞ થાય છે તેનું આત્માનું જ્ઞાન કરીને જ્ઞાન ચેતનાને પ્રગટ કરી એ પુણ્ય પાપના વિકલ્પો અને વિકાર ભાવથી ભિન્ન ભગવાન છે એવા ભાનમાં આવેલો જે અસાજ હતો એ સાજમાં આવ્યો. અનાદિથી અસાજ હતો. વિકારના પરિણામમાં એકાકાર થયેલો એ પોતાના સ્વરૂપના સાજ વિનાનો હતો. અસાજ હતો એ સાજમાં આવ્યો. અરે હું તો જ્ઞાન સ્વરૂપ છું. એવા જ્ઞાનને જો કે જે જ્ઞાન પોતાથી અવ્યતિરિત સ્વાભાવિક સુખવાળું છે તેને ચેતે છે એવો હોય તે જ્ઞાન સ્વભાવ ભગવાન જ્ઞાન જાણવું સ્વભાવ એમાં એકાકાર છે કે જે જ્ઞાન સ્વરૂપથી જુદું નહીં એવું સ્વાભાવિક આનંદના સુખવાળું વેદન છે ત્યાં. એ સુખી છે. સમજાણું કાંઈ? દુનિયામાં નથી કહેવાય સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા રે. એક સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા રે.
એ નાવે ભવનો અંત, એ ભવના અંત ન આવે એવા પ્રાણી દુઃખી છે બિચારા. સમજાણું કાંઈ? કે છે કે ધર્મ એને કહીએ અને જ્ઞાન સ્વભાવ ભગવાન, જ્ઞાન સ્વભાવ પોતાનો જ્ઞાન ભાવ, એની એકાગ્રતાનો ભાવ કે જે એના આનંદના સુખથી તે જ્ઞાન અવ્યતિરેક જુદું નથી. જો આ સુખ, આ સુખી સંકિતી સુખી છે, જેટલે અંશે જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા છે તે જ્ઞાન સુખના ભાવથી ભિન્ન નથી. સમજાણું કાંઈ? કેમ કે ભગવાન આત્મામાં જ્ઞાન છે એવો અતિન્દ્રિય આનંદ છે. તો જ્યાં જ્ઞાનમાં એકાગ્રતા થઈ તો જ્ઞાન જેવું સમ્યક પ્રગટ્યું એવો આનંદ પણ સાથે થોડો વેદનમાં આવ્યા વિના રહેતો. અરે હાથમી નરકનો નારકી, જેને એક ચોખાનો દાણો મળે નહીં, પાણીનો બિંદુઓ મળે નહીં, એ હોવાની હોડ મળે નહીં, રહેવાનો ઓટલો મળે નહીં, કે છે કે સમકીતી ત્યાં સુખી છે. સમજાણું કાંઈ? કેમ કે ચૈતન સુખનું ધામ જેણે અનુભવ્યું ને પકડ્યું છે આત્મી નરકમાં હો. જેની પ્રતિકૂળતાનો પાર નહીં, જેને જન્મથી હોળ રોગ અને શીતની વેદનાનો સંયોગ, એટલો કે લાખ મણનો લોઢાનો ગોળો ટીપી ટીપીને નિવડ કરેલો 6 મહિના સુધી નિરોગી લુહારના દીકરાએ એ લોઢાનો ગોળો એ ત્યાં મૂકે તો અગ્નિમાં જેમ ઘીનો લોચો જેમ ઓગળી જાય એમ લાખ મણનો લોઢાનો ગોળો ઠંડીની દશામાં ઓગળી જાય. એવી નરકમાં રહ્યા છતાં ધર્મીની દ્રષ્ટિ સંયોગમાં નથી, રાગમાં નથી, એક સમયની પર્યાય જેટલો માં નથી. સમજાણું કાંઈ? હરે કામ ભાઈ આગો ધર્મનું એ છે કે આત્માના સુખના સ્વાદ્યા એ જ્ઞાન સાથે સુખને સ્વાદે છે. અને સર્વજ્ઞ પરમેશ્વર તો પૂર્ણ જ્ઞાન સાથે પૂર્ણ આનંદને સ્વાદે છે. સમજાણું કાંઈ? જેમ બીજનો ચંદ્રમા પણ પ્રકાશ અને ચંદ્રનો જ ભાગનો અંશ છે, એ પૂર્ણ ખીલેલો પૂનમદી પૂર્ણ ખીલે છે. એમ ભગવાન આત્મા સમ્યક દર્શન રૂપી બીજ પ્રગટ કર્યું. શુદ્ધ ચૈતનના આશ્રયને વિશ્વાસે અંદરમાં જઈને રાગના વિકલ્પની એકતા તોડીને સ્વભાવની એકતામાં જ્ઞાન દશા સાથે આનંદનો અનુભવ હોય છે. એને સુખી અને ધર્મી કહેવામાં આવે. તો સમજાણું કાંઈ? અરે વાંકા માણો વાંધા તો ઉગમણા હાથમણા જેવો ફેર લાગે નહીં. વિતરાગ નું આમ કેવું છે, આ જૈન પરમેશ્વર નો અમાર્ગ છે. આવો જૈન પરમેશ્વર કે ભક્તિ કરો, પૂજા કરો, દયા પાવો, વ્રત પાવો, તપ કરો, વર્ષી તપ કરો. હે નાગર પર ભગવાન આમ તો કેતા નહોતા કે હિરાજ મહારાજ આપણા બોટાદથી બે ગૌ નાગર ગયા હતા. હિરાજ મહારાજ સંપ્રદાયના ગુરુ કે આમ તો કેતા નહોતા કાંગી મહારાજ કે
ક્યાં એને ખબર હતી બિચારા હીરાજી મહારાજ બિચારા કસાઈ મંદ બ્રહ્મચારી, પણ તત્વની એક અંશની ખબર નહીં ને, એ વાત જ હતી નહીં. સમજાય છે ખાય? હીરાજી મહારાજ જોયેલા તમે ચમોતેરમાં ગુજરી ગયા નહીં જોયેલા? ચમોતેર તો ઘણા વર્ષ થઈ ગયા, કેટલા 52 થઈ ગયા. હે એના જન્મ પહેલા આજી વાત છે, 52 વર્ષ થઈ ગયા. ચમોતેરમાં ઇન્ફુલ્યા બહુ હતું. તેજી ચૈત્ર વદાક્ષમ તમારા હતા ને કોણ? તમારા હા નીકળ્યા હતા તમે તમારા હા નીકળ્યા હતા. રસ્તા મરી ગયા હીરાજ મારા. 4 ગો હાલ્યા ત્યાંથી રામપરેથી અને કાંપમાં જાઉં છું. 4 ગો તો હાલ્યા હો. ખેરાળી આવી ત્યાં ડોચોડો ચડ્યા રસ્તામાં બધી સંપ્રદાયના ગુરુ ત્યાં એમના સસરા હતા, નીકળ્યા ઘોડે. પ્રાણ દીખું કે બોલો મનુષ્ય તો ભાગ્યા. ઇન્ફ્લુએન્જાનું એવું ને બધું દેશ ગામની નજીક જાય છે ત્યાં સાધુ આમાં આવતા કે હે ક્યાં જાવ? હીરાજ મારા રસ્તા કહો રે એ પીડા થઈ. હીરાજ મારા કે હીરાજ મારા રસ્તામાં ગુજરી ગયા છે તો પીડા ત્યાં ગુજરી ગયા. હા સામે સાધુ આવતા તમે એની કઈ હીરાજ મહારાજ હતા એ અમને સાસરા હતા. ચમોતેરની વાત છે, પણ આ વાતની ખબર ન મળે. સાંભળેલી નહીં વાત કહેવાતા આમ પંચમ ચોથા આરાના સાધુ એવી એની છાપ હો હીરાજ મહારાજ. ક્રિયા અને વ્રતને બહુ વસ્તુની વસ્તુ શું છે એ જ્ઞાનાનંદ ભગવાન છે. એને રાગની ક્રિયા કરવાનું સોંપવું એ કલંક છે. સમજાણું કાંઈ? એવો ચૈતન ભગવાન સર્વજ્ઞ તીર્થંકર પરમેશ્વરે કહ્યો, એવો આત્મા જેણે અંતરમાં દ્રષ્ટિમાં લીધો એને આનંદના સાથે જ્ઞાનનું વેદન છે કે છે. આ તો અનંતા ગુણહારી છે, પણ મુખ તો સુખનું લેવું છે. સુખ માટે તલસે છે ને જગત. મરીને પણ સુખ લેવું, હે પ્રાણ ખોઈને સુખ લેવું, ગળા ફાવું કરીને સુખ લેવું. ઓહો તલા ભયેલ, પણ સુખ ક્યાં છે ને કેમ મળે એની રીતની ખબર ન મળે. એમને એમ જન્મ ગુમાવ્યા અનંત કાળના. કે છે કે જેને જન્મ મરણ ટાળવા છે એને તો ભગવાન આત્મા પરમેશ્વરે કહ્યો છે એવો ઈશ્વર પર પ્રભુ પોતે પૂર્ણ છે, પોતે જ પરમાત્મા થાય છે. એને પરમાત્મા બીજાની સહાયની પણ જરૂર. સમજાણું કાંઈ? એ જ્ઞાન પોતાથી અતિરિક્ત છે ને નીચે અભિન્ન સ્વભાવી સુખ જ્ઞાનથી અભિન્ન છે. તેથી જ્ઞાન ચેતના સ્વભાવી સુખના સંચેતન અનુભવન સહિત જ હોય છે. જેમ રાગ ને પુણ્યનું કરવું દુઃખ સહિત હોય છે, એમાં એમ થોડું મિશ્રિત કરતા પણ જેમ પુણ્ય પાપના વિકલ્પોનું કરવું એ દુઃખ સહિત હોય છે, કરતા પણ દુઃખના ફળ સહિત હોય છે, એમ જ્ઞાન ચેતના સુખના ફળ સહિત હોય છે એમ કે છે. જો આ ધર્મ કરવાની રીત હજી સાંભળીએ ન હોય, ખબર ન મળે શું કરે એમને એમ જિંદગી જીવન જાય છે બાપા. સમજાણું કાંઈ? ભગવાન આત્મા પોતાના નિજ સ્વભાવે જ્યાં સાવધાન થયો ત્યારે કે છે કે જ્ઞાન સ્વભાવી ભગવાન એમાં એકાગ્ર થયો. તેથી તેને જ્ઞાન ચેતના એટલે જ્ઞાનનું ચેતવું થયું, એકાગ્ર થયું. તે જ્ઞાનનું ચેતવું આત્માના આનંદથી જુદો ન હોય. એ આત્માનો આનંદ જે વેદાય એ ઇન્દ્રાણીના સુખમાં ઝેરની જાતમાં આ વાત છે.
સમજાણું કાંઈ? આ તેને ચેતે છે, તેનેથી અનુભવે છે. કેમ એને અનુભવે છે પૂર્ણ ને આદિ? એની વાત થોડી વિશે વાત.